गीता से मुक्ति वाली ने एक तू कोनी के हाँ हाँ ये हु है कृष्ण बापा वाली नो है ने तू आनी है પણ ટૂંકમાં મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે કદાચ આ જીવનમાં બીજું બે ખ્યાલ મૂકવું આપની પાસે જેવો થાય તમે એ વાતને મારે ધ્યાન આપજો અને તેમ ધ્યાન આપો બી છો જો વર્ક ઓફ થિયરી કર્મની થિયરી શું તમે એને નથી સમજતા કે જે કંઈ પણ મળે છે એ આપણું પોતાનું વાવેલું મળે છે બરાબર એ તો સાચું એમાં તો કોઈ જવાબદાર નહીં સુખ મળી રહ્યું છે તો એ આપણું વાવેલું છે ને અને કદાચ કોઈ પ્રતિકૂળતા દુઃખ ધન દાન ધરા પુત્ર આદિમાં ક્યાંક મુશ્કેલી આવે એ વાવેલું તો આપણું છે આમાં કોઈ જવાબદાર નથી બધું આપણું છે તો પછી શું કરવું ત્યારે મારો ખ્યાલ એવો છે હું એમ માનું છું હું મારો બચાવ નથી કરતો સાહેબ પણ મેં હમણાં મુંબઈના પ્રવચનમાં બી કીધું કે તમે તમારા પુરુષાર્થથી બની શકે એટલું વિપરીત પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખની પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિ તમે પૂરેપૂરું બુદ્ધિબળથી ને શારીરિક બળથી એને હટાવો દુઃખને હટાવવાની તુલસી આપણી જવાબદારી બને છે કારણ કે દુઃખ આપણું વાવેલું છે એટલે તમે કાંટા વાવ્યા તો કાંટા વાઢવા બી તમારે પડે ને બરાબર તો તમે પૂરેપૂરી તાકાત લગાવી દો એમાં અકર્મીને માટે આ દુનિયામાં કાંઈ નથી ભાઈ જો આશીર્વાદ નથી મળતો અકર્મીને આશીર્વાદ ન હોય કારણ કે આશીર્વાદ એ છે કોણ મૂર્ખા હોય આશીર્વાદ દેવાવાળા ધૂળમાં વાવેતર કોણ કરશે રેગિસ્તાનમાં કોઈ વાવેતર કરે વાવેતર કરવાવાળો ગાંડો માણસ કહેવાય અકર્મીને આશીર્વાદ દઈને કરો શું કાંઈ ન ઉગે અકર્મી કરતો નથી કાંઈ ઉગે કેમ એટલે પુરુષાર્થ કરી અને સુખ મેળવવાની પૂરી કોશિશ કરવી પ્રયત્ન કરવો અને દુઃખને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો આ બે આપણે કરવું જોઈએ આપણી પાસે બે હાથ છે બે પગ છે બે આંખ છે બે કાન છે એ બે બે એટલા માટે છે કે આપણે એક હાથથી દુઃખ દૂર કરવું ને બીજા હાથથી સુખને પ્રાપ્ત કરવું સુખ મેળવવાની કોશિશ એક હાથથી કરવી દુઃખ દૂર કરવાનું બીજા હાથથી આપણી પાસે ઈશ્વરે આપેલી શક્તિ છે આ બે બે ગીત બી બનાવ્યું છે આપણી પાસે બે બે એવી શક્તિઓ છે બે બધી બધાની જીભ ચાલો એક છે પણ કામ તો બે કરે છે સ્વાદ લેવાનું કામ કરે ને બોલવાનું કામ કરે છે ને બે કામ કરે છે તો પૂરેપૂરી કોશિશ કરવી અચ્છા ભલે ચલો તમે એમ કરશો તો ઘણું બધું દુઃખ દૂર થઈ જશે અને થાય જ બરાબર પછી થોડું ઘણું દુઃખ બચશે તો એના માટે મારો એવો ખ્યાલ છે કે આપણે છે ને પ્રાર્થના કરવી અધોરામ વાલરામને પ્રાર્થના કરીને પ્રાર્થનાના શબ્દો આપણી પાસે કાંઈ નથી તમને તમારી પાસે કોઈ શબ્દો છે પ્રાર્થના કેમ કરવી આપણે જાણતા જ નથી આપણે એવા ક્યાં ભણેલા આવી ગયા કે આપણે પ્રાર્થના કરવી પણ પ્રાર્થના કરવાની જરૂર નથી ચાલીસા એ પ્રાર્થના જ છે 2 મિનિટ લાગે છે બસ શરત એ છે કે જ્યારે તમે એ ચાલીસા કરો અને દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરો મન બેવી તો પોઠિયાવે છોકરી કંટાળો છે નીંદડીએ અને સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય નિષ્ઠાપૂર્વકનું આ કરવાનું ઓધોરામ વાલરામમાં નિષ્ઠા અને ચાલીસામાં પૂર્ણ નિષ્ઠા ચાલીસા ખૂબ કરવા બરાબર આખો દિવસ મગજમારી કરીએ અને આ ન કરીએ મગજમારીમાં તો માણસ દુઃખી થઈ જાય નરકમાં જાય આ સ્વર્ગમાં વૈકુંઠમાં મોકલી દેવી તાકાત છે ઓધોરામ વાલરામમાં નિષ્ઠા અને ચાલીસામાં નિષ્ઠા એમ કરશો તો તમારા બીજા બી ઘણા બધા દુઃખ દૂર થઈ જશે તો એ પણ બચશે બરા નિયમ છે કર્મનો સિદ્ધાંત દુઃખ બચવાના જ છે સમજીને ચાલજો તો શું કરવું હવે જે દુઃખ બચ્યા થોડા ઘણા એનું શું કરવું તો એના માટે સત્સંગ કરવાનો થોડુંક સત્સંગ ઓછું કરો તો એ મને ખ્યાલ છે થોડું સત્સંગ કરવાનું એટલે આપણે સત્ય સમજાય સુખ દુઃખની બાબતો સમજાય સત્સંગ કરી સત્યને સમજી અને પ્રસન્નતાપૂર્વક સહર્ષ આવેલી પરિસ્થિતિઓનો સ્વીકાર કરવાનો છે એ જે થોડા બચી ગયા ને એ નહીં ટળે એ નાટકબાજી થશે એટલે એ સમજણ દ્વારા સત્સંગ દ્વારા સમજણ પ્રાપ્ત કરી સત્યનો સહર્ષ સ્વીકાર કરી આવેલ પરિસ્થિતિઓને સ્વીકારી અને સહન કરી
એ સમય પાસ કરી દે. મેં તમારી સામે એક પણ અસત્ય વાક્ય નથી ઉજાર્યું અને અનુભવી શબ્દો બોલ્યો છું. મહાપુરુષોના કહેલા, શાસ્ત્રોમાં સ્વીકારેલા શબ્દો હું તમારી સામે બોલ્યો છું. શાંતિભાઈ, બરાબર? મેં તમને કીધું હતું ચોપડા ઇધર ઉધર કરજો, તો એક નોટિસ આવી ને એક નોટિસ આવી. મને દેખાણું એ હતું કે તમારે તો રેડ પડે છે, સાચું કહી દઉં. એટલે મેં તમને કીધું હટાવી ભાઈ, એ તું એ ઓસ્તાદ તું હટાવે ને ઓસ્તાદ, તું પેલા થઈ જતા ઓસ્તાદ શું કહેતું તું? પણ તો તમને નોટિસ તો આવી એની થોડું હોય ક્યાં જાય એને આવે. પણ એને આપણે પ્રાર્થના કરી, આપણે ચાલીસા કરી, આપણે નિષ્ઠા કરી, 100%નું જે દુઃખ હતું એ આપણું 90% થઈ ગયું. મેં જોયું એવું હતું એક બે જણાનું કે એને મકાન વેચવાના વારા આવે છે, મેં જોયું હતું. પણ પછી મેં જોયું કે એના પર હરિહર લખેલું આવ્યું, હરિહર કૃપા. મેં તો બચશે તો ખરા, બચી જશે, મુશ્કેલીઓ એટલી બધી આવશે. પણ તમે સજગ થઈ ગયા અને એકાગ્રિયા ટોકરમાં પતી ગઈ, બરાબર ને? પછી રાખી દીધું. એનું કારણ કે આપણે એવી નિષ્ઠા, અને નિષ્ઠા જ્યાં હોય તો સ્વાભાવિક ત્યાગની ભાવના, સેવાની ભાવના, ઉદારતાની ભાવના પ્રગટ થઈ જાય. જ્યાં નિષ્ઠા હશે ને એ સ્થાન માટે વ્યક્તિ છે ને ઉદાર હોય છે, એની ભાવના ઉદાર હોય. એમ કરવાથી આપણે દુઃખમુક્ત થઈ જઈએ, આપણો નબળો સમય પસાર થઈ જાય અને આશીર્વાદથી પાછા આપણે પુનર્જીવિત થઈ જઈએ, નવપલ્લવિત થઈ જઈએ. પતઝડનો સમય પૂરો થઈ જાય, પાનખર નીકળી જાય, વસંતના વધામણા થાય, કોયલો બોલે, ફૂલ ખીલે, ચારે બાજુ સુંદર મીઠી મધુર સુગંધ રસ છે તે ફેલાતો થાય. પાછું જીવન આપણું નવયૌવનતાને પ્રાપ્ત કરે, નવપલ્લવિત થાય. આવો મારો ખ્યાલ છે. મેં મારા જીવનમાં બી આવું ઘણું અનુભવ્યું છે. પોતાના કે પારકાના સુખ દુઃખોના કારણે બી જીવન પ્રભાવિત થાય છે. એટલે થોડું સત્સંગ ઉપર પણ ધ્યાન આપવાનું છે. વાત ખાલી તમે એમ ચાલીસા જ કર્યા કરો તો એ થોડું પછી તમારા મનમાં ખટકો રહેશે, થોડું જે ઘસારા આવશે ત્યારે તમે હલી જશો. જો સત્સંગ સાથે હશે તો સહન કરવાની શક્તિ, ધીરતા અને વીરતા પ્રાપ્ત હશે. તેથી સમય નીકળી જશે, બરાબર? આજે કોણ મને કહેતું હતું પ્રહલાદનું ચરિત્ર કહેજો? હું જે બોલું છું ને એ પ્રહલાદના ચરિત્રમાં બધું છે. પ્રહલાદનું પોતાનું વાવેલું છે. પ્રહલાદની પૂર્વજન્મની એક ભૂલ છે. પ્રહલાદ માટે જે જીવનમાં ઘટ્યું એમાં પ્રહલાદની પૂર્વજન્મની એક ભૂલ છે. આજે મેં બપોરના કહી બી હતી એ ભૂલ, કે પ્રહલાદની ભૂલ શું હતી. કોઈકને શ્રાપ આપી દીધું હતું. મનુષ્યને આશીર્વાદ દેવાના અધિકારો છે, શ્રાપ દેવાના નહીં. હું તો એમ કહું છું કોઈને આશીર્વાદ બી ન દેવા જોઈએ ને કોઈને શ્રાપ બી ન દેવો જોઈએ. એ બધું કામ પરમાત્માનું છે. આપણે વળી એનું કોન્ટ્રાક્ટર ક્યાં બનવાનું? હે ને? પરમાત્મા આશીર્વાદ આ બધું પરમાત્મા કરે. ભાઈ મહાત્માઓએ થોડી ભૂલ કરી હતી, એના પરિણામ સ્વરૂપે એમને પ્રહલાદ થવું પડે. જેને તમે સતાવ્યા એ સતાવશે તો ખરો જ ને. હિરણ્યકશિપુ એ પ્રહલાદને એટલે સતાવ્યો. પણ છેવટના છેવટાડે પ્રહલાદ પરમાત્માના ભક્ત છે. દુનિયાની દ્રષ્ટિએ પ્રહલાદના જીવનમાં દુઃખ બહુ આવ્યું. તમને હું કહી દઉં પ્રહલાદના જીવનમાં દુઃખ કેટલું આવ્યું. ટાઈમ પૂછું છું, સમય 6 વર્ષ ખાલી. પ્રહલાદ જન્મ્યો અને 6 વર્ષનો થયો ત્યારે હિરણ્યકશિપુ મરી ગયો. આ સૃષ્ટિ ઉપર તપ કરી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આશીર્વાદ વરદાન પ્રાપ્ત કરી, માત્ર ને માત્ર મુલતાન પંજાબમાં એનું શાસન હતું હિરણ્યકશિપુનું, પ્રહલાદના બાપનું. એ 6 વર્ષ જ શાસન કર્યું છે, માત્ર ને માત્ર 6 વર્ષ. તો પ્રહલાદના દુઃખ કેટલા વર્ષ મળ્યું? ખાલી માત્ર ને માત્ર 6 વર્ષ દુઃખ તો મળ્યું. પણ એ બી તમે જો કે આપણે કહીએ છીએ પ્રહલાદ સાથે આટલા આટલા દુઃખો થયા. પ્રહલાદને તો પૂછ્યું તો કંઈ ખબર નથી. આપણે દેખાય કે કોઈ માણસને હાથીની પગના તળિયે રાખ્યો છે. દુનિયા તો જોયું, લખ્યું કે ભાઈ પ્રહલાદના બાપે હાથીના પગ નીચે ને પ્રહલાદને રાખ્યો. પણ પ્રહલાદને તો કાંઈ નથી થયું. હાડકું નથી ભાગ્યું, કે પ્રહલાદે ચિત્કારી નથી કરી, કે શ્વાસને રૂંધાણો કાંઈ નથી થયું. તો એને દુઃખ ક્યાં થયું? દુઃખ તો આવ્યું જ નહીં જીવનમાં. દુઃખ આવી રહ્યું છે દુનિયાને જણાવે. લોકો કહે છે કે મીરાને ઝેર આપવામાં આવ્યું.
ભાઈ ઝેર આપવામાં આવે તમે કેમ કહી શકો કે અમે જોયું દાસી આપી દીધી ને કીધું કે મીરા આ ઝેર છે. ભાઈ ઝેર જો આપવામાં આવે તો મીરા મરી જવી જોઈએ ને. લોકોની દૃષ્ટિમાં ઝેરનો વાટકો ખરેખર મીરાએ હાથમાં લીધો હતો, પણ મીરા મોઢે રાખી એનાથી પહેલા ભગવાને એને અમૃત કરી નાખ્યો. તો ઝેર ક્યાં નહીં? ઝેર તો ન મળ્યું ને, લોક દ્રષ્ટિએ ઝેર મળ્યું. હોળીની અંદર તમે જુઓ, પેલા ફૈવા છે હોળી એને લઈને બેઠા ગોદમાં, બરાબર છે, એને વરદાન હતું, ચૂંદડી આપેલી હતી, પૂજા નતા પહેરી છે. ઓ હવાનો ઝટકો આવ્યો ને ઉડી ગઈ ચૂંદડી ઉડી ગઈ, હોરી બરી ગઈ, પ્રહલાદ બચી ગયા. પ્રહલાદને કાંઈ થયું નહીં. આપણે બધા કહીએ કે પ્રહલાદને બહુ દુઃખ મળ્યું. દુઃખ આપણે દેખાય છે કે મળ્યું, પરમાત્મા એની સાથે વચ્ચે આવી જતા. મારા એક મિત્ર હતા, મહાત્મા ગુજરી ગયા, એ મહામૃત્યુંજયનો જપ બહુ કરતા. તે મારી પાસે આવ્યા, મને કે ઋષિકેશ પાસે ટાંગામાં હું બેઠો હતો ને, ખબર નહીં શું થયું, એ ખાડો આવ્યો તો હું ઉપર ઉછળીને પડ્યો નીચે ટાંગામાંથી. હા તો મહારાજ મને કાંઈ થયું નહીં. એને શું થયું કે નીચે ગાદલો આવી ગયો, હું ગાદલા ઉપર સૂતો હતો. લોકો કહે છે કે આ મહાત્મા મરી ગયા, હું તો ઊભો થઈ ગયો, મને ગાદલો દેખાતો હતો, લોકોને જમીન દેખાતી હતી. એ મેં કેમ થયું કે મહામૃત્યુંજયનો પ્રભાવ. આવા દાખલા મારી પાસે કેટલાય આવે છે. જલારામ જ્યોતમાં જેમ ચમત્કાર લખાય છે ને, આપણે ઓધવ જ્યોત કાઢીએ ને એમાં ચમત્કાર લખીએ ને, તો બીજું કંઈ લખવાનું જ ના આવે, બધા ચમત્કાર જ આવે. રોજના રોજ ચમત્કારો ઘટે છે. કાલની વાત છે, એક બેન આવ્યા મને કે હું બાજરાનો રોટલો લઈ આવી છું, મારે થેપલા નથી લઈ આવી. કીધું કેમ? તો કે ઓધોરામ બાપા રાતના આવ્યા હતા, ભગવાન કે બા કે માં તમે છે ને બાજરાના રોટલા લઈને જાજો. તમને કહી દઉં, મારું મન બાજરાના રોટલા ખાવાનું હતું. ની માં અને ઓધોરામ બાપા જઈને પહોંચ્યા એના મગજમાં કે જાઓ બાજરાના રોટલા જાઓ, મને બાજરાના રોટલા ખાવા પાછળ ડુંગળી સાથે. કારણ કે હું મંચ ઉપરથી બોલું તો કે ઓધોરામ માટે રોજ ડુંગળી અને બાજરાના રોટલા લઈ જજો. આ લોકો લઈ જાય છે. હવે આવા તો કેટલાય કિસ્સા છે. તો ચમત્કારનો તો કોઈ અંત નથી. આપણે જેટલા લખીએ એટલા ઓછા છે. મારું કહેવાનું તાત્પર્ય, આપણા જીવનમાં દુઃખ આવે, દુનિયાને દેખાય, આપણે ન દેખાવું જોઈએ. ને આપણને દુઃખ લાગતું હોય તો સમજી લેવાનું ક્યાંક આપણી નિષ્ઠામાં ઉણપ છે. આપણને જે સંત સાધુઓ દ્વારા સાધન બતાવવામાં આવ્યું છે એ આપણાથી પૂરું થયું નથી, જેના કારણે આપણને દુઃખ લાગે. સમજો કે મીરાએ દૂધ પીધું, મરી તો ન ગઈ, પણ થોડુંક મગજામાં થઈ ગયું. 15 દિવસ એને કંઈ સૂચતું નથી, ચક્કર આવે છે ને પડી જાય છે. 16મે દિવસ પછી મીરા ઠીક થઈ ગઈ. તો આપણે સમજીએ કે મીરાને ઝેરની અસર થઈ. 15 દિવસ તો 15 દિવસની સહી, કેમ થઈ? જરૂર ક્યાંક મીરાની ભૂલ હશે, નિષ્ઠામાં ફેરફાર. નહીં તો મીરાને થવું ન જોઈએ. મીરાની 100% નિષ્ઠા હતી, એટલે ઝેર બિલકુલ ઝેર ન રહ્યું, દૂધ જ રહ્યું. મીરા ગટગટાવીને પી ગઈ. ને કૃષ્ણને પીવું પડ્યું, ને શંકર ભગવાનને પીવું પડ્યું, ને મીરાને પીવું પડ્યું. આ એની નિષ્ઠાનું પરિણામ છે. કે કૃષ્ણ પ્રગટ નહોતા થયા, કૃષ્ણ ક્યાં પ્રગટ થયા હતા, પણ એની નિષ્ઠા નામનું તત્વ, નિષ્ઠા નામની એક ઔષધિ, એ જબરદસ્ત તાકાત છે. નિષ્ઠા ખાલી 2 અક્ષર છે પ્રેમની જેમ. દુનિયામાં 3 અક્ષર એવા છે, એક નિષ્ઠા, એક પ્રેમ અને એક કચ્છ. એ ત્રણેયના 2 અક્ષર છે. એ 2 અક્ષર છે, કામણગાર અક્ષર છે, જાદુ મંત્રી અક્ષર છે. કચ્છ, નિષ્ઠા અને પ્રેમ. એક ચોથું છે, કહી દઉં, કૃષ્ણ. જાદુગર જ છે ને યાર, ઝેરમાંથી દૂધ બનાવી નાખે. જાદુગરીની તો શું અરે અધ્યગ્રહ છે ને, કૃષ્ણ પોતે જ અધ્યગ્રહ છે. એટલી બધી માયા મૂક લગાડીને બચજોને બધાને મૂકીને હાલે ગયા દ્વારકા પાછળ ડરતા મૂકીને. અરે કેવી મોઈની લગાડી, જાદુગરની તો બીજું શું છે કે નહીં. એ નિષ્ઠા તત્વ એવો છે, બીજો કોઈ શાસ્ત્ર ક્યાં વાંચવાની જરૂર છે. નિષ્ઠા સમજાઈ ગઈ ને નિષ્ઠા જીવનમાં આવી ગઈ, નિષ્ઠાપૂર્ણ જીવન થઈ ગયું, તો પછી કંઈ બે અહીંયા દુર્લભ છે જ નહીં, બધું સુલભ છે. આપણે જે જોઈએ તે મળી શકે છે, પણ આપણે નક્કી કરવું જોઈએ શું જોઈએ છે. જેવું તેવું નહીં માગી લેવાનું, એ તો પ્રારબ્ધ અનુસાર મળશે. પુરુષાર્થથી મળી શકે છે. કોઈ છોકરાને સગાઈ નથી થતી તો એના મા ને બાપને કાકા બાપા મહેનત કરે નથી જાય, એના માટે ઓધોરામને કહેવાનું સગાઈ કરી આપો. તો નાની નાની વાતો આપણે જઈને ઓધોરામને જઈને કંઈ સગાઈ કરી આપો. અરે ભાઈ તો તમે કરી શકો છો, એ તો બાજુવાળા પડોશને ના પડોશ તુફાન જેવીને કહેશો, એ કરાવી દેશે. એની ઓળખાણ પાડખાણ બોરી છે, એ કરી દેશે. આ શંકર બેઠો છે, એની ઓળખાણ દાઢી છે, એ દાઢી સગાઈ સંસાર કરી દેશે. ઓધોરામને બધા ફરિયાદ નહીં કરે છે.
અને છોકરા નડતા છોકરા જ થશે. દવા દારૂ લેવો બરાબર. હવે તો કેટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ. હવે તો વધુ અમે છોકરા માટે કહેવાની જરૂર જ નથી. અને રૂપિયા તો માણસ ગમે તેમ કરીને કમાવી લે છે. હું તમે બેઠા અહીંયા રૂપિયાવાળા બેઠો છો. શંકર કેટલી ચોપડી બનાવી છે જરા? 5 ચોપડી બનાવી છે અને કરોડપતિ છે. 2 4 મેં કીધું છોરા શું અલગ અલગ પહેણાવે છે. સમૂહ લગ્ન કરી ના એક દિવસમાં ઝટકો દઈ દઈએ આમ પૂરું કરીએ. મને ના કરે. લગ્નમાં મજા બહુ આવે છે. છોકરાના લગ્ન કરવાની મોજ બહુ છે. એક સાથે બધા પહેણાવીને તો પછી વારે વારે મોજ ન મળે ને. રૂપિયા જાજા ખર્ચો આપણે. 5 ચોપડી બનાવ્યો છે ને મોટા મોટા લગ્ન કરે. આમાં લોકો આંગળી નાખી ગયા છે મોઢામાં. અને અત્યાર સુધી જેટલા લગ્ન થયા છે ને વધુમાં વધુ સમય મેં શંકરને ત્યાં લગ્નમાં આપ્યું છે. બરાબર શંકર? 1 કલાક ક્યાંય નથી આપ્યો. લગ્નમાં સમય નથી આવ્યો. 1 કલાક. તુલસીદારે ત્યાં સાથે હાથ પકડીને લઈ ગયો તો કલાક નહોતો આપ્યો. હા એટલે ફર્સ્ટ નંબર કલાક તારો આવ્યો. આનું કારણ છે નિષ્ઠા. નિષ્ઠાથી જે થાય છે ને એ કોઈ મંત્રમાં તાકાત નથી, કોઈ શાસ્ત્રમાં તાકાત નથી, કોઈ તપમાં ત્યાગ નથી, કોઈ વિદ્યામાં તાકાત નથી. માત્ર ને માત્ર નિષ્ઠામાં તાકાત છે. પણ જે તે બધું નિષ્ઠાના બળથી નહીં માગવાનું. રૂપિયા નહીં માગવાના. રૂપિયા મહેનત કરો. પરસોત્તમભાઈ પૈસો કારો ઘરવાળી આવી એની સામે કારો ભણવું ન ગપે વળી ખારી થીંદી હું માની એમની ઘરે પણ સાજુ ગામ ને કઈ ચે બેઠો આવ ક્યાંય ગયો. તું કેટલું ચોપડી ભણવી બા? 4 ચોપડી ભણી હોય નહીં. શંકર કરતા વધુ એક નહીં. એ કરોડપતિ એનું 4 કરોડપતિ છે. હા ત્યારે બેઠો હોય પોટિયા. ઘરવાળી પોસી ગયો આવી જાય. બાઈ ભેણ આવી જાય ને ધીરે. હા કબર મેં 5 રૂપિયા